એક પક્ષીઓની હાટમાં એક ભાઈ પોપટ લઈને બેઠા હતા। દરેક વ્યક્તિ પક્ષી વેચવા માટે ખૂબ નારાઓ લગાવતા હતા, કોઈ બૂમ લગાવે, કોઈ હાકોટા કરે। એમાં એક ભાઈ પોપટને વિશે બોલતો હતો, પોપટ લઈ જાઓ, પોપટ લઈ જાઓ, પોપટ લઈ જાઓ, પોપટ લઈ જાઓ। અને પોપટનો ભાવ છે 200 રૂપિયા। એ જાણીને લોકો તો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલે કે એલા પોપટના 200 રૂપિયા। ત્યાં જઈ અને એક વ્યક્તિએ પૂછ્યું, આ પોપટના કેટલા રૂપિયા? તો કે એમણે કીધું કે 200 રૂપિયા। એ કે એ એટલી બધી વિશેષતા શું છે પોપટમાં? તો એમણે કહ્યું પોપટની વિશેષતા એ છે બંને પગે દોરી બાંધી છે, અને એ દોરી બાંધી છે એમાં એક પગની દોરી ખેંચો તો પોપટ બોલે રામ, બીજી દોરી ખેંચો તો પોપટ બોલે સીતારામ। એ કે એમ? તો મારે પોપટ લેવો છે। એમ કરીને નીચે બેસી ગયો અને એમ કીધું કે પોપટને સ્ટેન્ડઅપ કરો। પોપટને દોરી ખેંચું એમ કીધું પહેલાં એ જે ખરીદનાર વ્યક્તિ, તો પહેલાં ભાઈએ વેચનાર વ્યક્તિ માલિકે કીધું ખેંચો, તરત એમણે એક દોરી ખેંચી। પ્રથમ દોરી ખેંચીને એક પગની, ત્યાં પોપટ બોલ્યો રામ। પછી બીજી દોરી ખેંચીને જોયું ત્યાં પોપટ બોલ્યો સીતારામ। તો એ બંને દોરી ખેંચતી બીજી વખત ખેંચી, ત્યાં બીજી વખત ખેંચી તો પોપટની પાસે નજદીક જઈને આ માણસે ધીરેજથી પાછી દોરી ખેંચી, તો એમણે પોપટ બોલ્યો રામ। પછી બીજી દોરી ખેંચે તો પોપટ બોલ્યો સીતારામ। તો એમ કે અચ્છા, આની વિશેષતા સારી છે, હવે હું આ બંને દોરી ખેંચું તો પોપટના માલિકે કીધું ખેંચી જાઓ, પછી મને કશું કહેતા નહીં। તો કે એમ? તો કે સારું। પેલા માણસે બંને દોરી એક સાથે ખેંચી, ત્યાં પોપટ બોલ્યો તારો બાપ પડશે। બસ આટલું જ, એમાં તમે સમજી ગયા હશો। અને વધારેમાં વધારે આ વિડીયો ગમે તો શેર કરજો, ફોલો કરજો અને પોસ્ટ કરજો। નમસ્કાર।